જો ભીડ લાગી હાલો તો પટેલ ગોલા આ તો ઓલી જ છે ને આઈજી પાન પાસે હતી જ છે જો અહીંયા ઓ માં લખેલું છે જો પટેલ ફરસાણ પટેલ ગોલા ઓ ભાઈ અહીં તો જો ચારે ઓર ભીડ લાગી ગઈ મને લાગે કે અહીંયા છે ને ઉદ્ઘાટન છે ચાલો પૂછીએ અહીંયા છે પણ ઓનર હોય ને પહેલા તો આપણે ગોતીએ કે તમે ઓનર છો કે નહીં પહેલા આપણે પૂછી લઈએ ભાઈ દુકાન કોની છે નથી ખબર આ ભાઈ ને નથી ખબર આ દુકાન કોની છે ફારૂક લાલી પટેલ ફરસાણ ફારૂક લાલી પટેલ ઉભા રહ્યો આમાં નહીં સંભળાવ્યું હોય તમને શું નામ છે ફારૂકભાઈ લાલી પટેલ ફરસાણ અચ્છા તમે છો નહીં છે ભાઈ અહીંયા હા ભાઈ આવી ગયા અરે તમે છો કેમ છો ભાઈ મજામાં મજા બરોબર હાલો પહેલા તો હું તમને છે ને માઈક આપી દઉં તો ભાઈ આપણી પાસે છે ફારૂકભાઈ ના સલીમભાઈ નામ છે મને નામમાં થોડીક મિસ્ટેક રહી ગઈ આપણે સલીમભાઈ છે એમણે હવે આ વાસ્તુને ઉદ્ઘાટન છે મને એવું લાગ્યું છે જેમ કે આ ડેકોરેશન જોવા મળ્યું નહીં ઉદ્ઘાટન છે ઉદ્ઘાટન ઓપનિંગ છે ફરસાણનું ગોલાનું પછી આઈસ્ક્રીમ કોન લચ્છી હરેક વસ્તુનું તો ભાઈ આટલી બધી ભીડ અહીંયા એટલું બધી ટેસ્ટી મળવાના ચાન્સીસ છે કે ખાલી ભીડ આમ આપણે જોવા મળશે ટેસ્ટી મળશે હા ને મળશે ભાઈ તો આપણે જ્યારે ટેસ્ટ કરશું ને ત્યારે ખબર પડશે બન્યા રહેજો બ્લોગમાં ચાલો તો આપણે જોઈએ આપણે કઈ રીતનું છે અહીંયા જોઈએ બતાવીજો અમને અહીંયામાં છે ને આપણે કોન છે કુલ્ફી છે આઈસ્ક્રીમ છે કોન ને કુલ્ફી ને વાહ ભાઈ કુલ્ફી ઓલામાં હશે કુલ્ફી ઓ બીજું કઈ કયું છે ચાલો આપણે બધા જોઈ લઈએ બીજું આપણે ગોલાનો માલ છે આમાં લચ્છી છે અચ્છા ગોલાનો માલ ને લચ્છી ની બધું છે ભાઈ બતાવો જરા માવા મલાઈ છે આમાં માવા મલાઈ છે આ મલાઈ છે આમાં લચ્છી છે ત્યાં આપણે કઈ કઈ વસ્તુ જોવા મળશે ત્યાં અહીંયા છે ભજીયા ને ચાલો જોઈ લઈએ વાહ ભાઈ હવે આપણે ભજીયા જોઈએ ત્યાં કે ભજીયા છે બતાવો ક્યાં છે આ બહુ ટેસ્ટી ભજીયા છે આ બટેટા છે આપણે જે ઓલા ભજીયા જે આવે ને છે ઈ છે પછી આ મરચા છે અચ્છા એ મરચા ને આપણે આમાં શું છે આ ચટણી છે ખાવા માટે અચ્છા ચટણી કેવાની બનેલી છે ચટણી ગોળ ગરમ મસાલો આમડી ગોળ અને ગરમ મસાલો કહું એક મારો ફ્રેન્ડ છે એ અહીંથી જ તમારી ત્યાંથી લઈ ગયો તો ભજીયા ને બધું લઈ ગયો તો એ કીધું કે તમારી હાવ ફેલના પેટની વસ્તુ આવે છે બોલો તમે શું કહેશો આ બારેમાં ના યાર આજે જ ઓપનિંગ કર્યું છે હજી અત્યારે હમણાં આજે શુક્રવારે તો ઓપનિંગ કર્યું અત્યારે સવારે કે અત્યારે સવારે ને અત્યારે આપણે કઈક 7:30 નો ટાઈમ થાય છે તમે કેટલા વાગે ઓપન કર્યું 6 વાગે ચાલો ભાઈ હજી મને થોડોક વિશ્વાસ નથી આવતો આપણે અહીંયા પૂછી લઈએ ભાઈ આ કેટલા વાગે ઓપન થયું 6 વાગે ફાઇનલ આ આપણે આ જે શોપ છે એ કેટલા વાગે ઓપન થઈ 6 વાગે ચાલુ થઈ ગયું 6 વાગે ચાલુ થઈ ગયું આપણે એક કામ કરીએ અહીં તો હજી બધી સાંભળતા હતા આપણે પેલી સાઈડ આપણે જઈએ અહીંયા આપણે પૂછી લઈએ કાકા આપણે આ જે શોપ છે એ કેટલા વાગે ખુલી 6 વાગે ખુલી છે ભાઈ 6 વાગે અહીંયા પણ 6 વાગ્યાનો જોબ મળ્યો છે અહીંયા આપણે જે શોપ છે કેટલા વાગે ખુલી છે 6 વાગે ભાઈ આપણે ત્યાં પૂછતા હતા ત્યાં પણ 6 વાગ્યાનો ને અહીંયા પણ 6 વાગ્યાનો જવાબ મળ્યો છે મતલબ આપણે જે મસ્કરી કરી હતી તે ભાઈ સામુ એ તો મસ્કરી જ હતી પણ ખરેખર એમણે જે કીધી વાત સાચી છે અને 6 વાગ્યાના અહીંયા જે કોન છે ને એનું આપણે રિવ્યુ જાણી લઈએ હજી કોન નહીં કોન તો ઓલરેડી ક્યાંક બીજેથી જ બનીને આવતા હોય પણ અહીંયા જે ગાંઠિયા ને એ બધી કેવા છે ને એનો આપણે રિવ્યુ કરી લઈએ જે પણ ગાંઠિયાને ખાઈ છે ને એને પૂછીએ ચાલો તો ચાલો ભાઈ ગાંઠિયા ભજીયા જે પણ અહીંયા ખાતા હોય ને એને પૂછીએ આવી જાઓ પહેલા તમે કઈ ખાધું શું ખાધું ગાંઠિયા ભજીયા ખાધા કેવા લાગ્યા ગાંઠિયા એક નંબર મજા આવી ગઈ તમે ખાધું પહેલા કેવા લાગ્યા તમને સારા લાગ્યા ને ઓકે મતલબ ભાઈ આપણે રિવ્યુ તો જાણી લીધો ગાઈસ ફાઇનલી હું અહીંયા અંદર આવી ગયો છું આપણી પાસે જો અહીંયા ભજીયા પડેલા છે આ જે 3 પ્રકારના ભજીયા છે આપણે જે મેથીના ભજીયા બટાકાવાળા અને આપણે જે મરચું અને હવે આપણે ટેસ્ટ કરીએ જોઈએ આની જે રિયાલિટી છે શું છે
મેથીના ભજીયા, ચટણી ચટાકેદાર જેવો એક નંબર છે ભાઈ. વખાણ એટલા માટે જ કરે છે, ગરમા ગરમ ભજીયા હોય ને તો જ બધાને મજા આવે. ચટણી છે ને એ ભજીયાનો ટેસ્ટ વધારે નીકળીને બતાવી દે છે. અને ખરેખર આ તો જોવા જેવું છે. આ તો જોવા જેવું નહીં મારા ભાઈ, આ તો ખાવા જેવું છે. હવે તક્ષ ખાય, એ તક્ષ ખાય ભજીયું ખાય. તક્ષ ભજીયા ખાઈને ધડાકા મૂકતો નહીં. પરફેક્ટ છે, બહુ મસ્ત છે ને ભાઈ. એ જ કહી છે જો બધા એવા છે. બધાનું કેવું શું છે? ટેસ્ટ કેવો લાગ્યો ભજીયાનો? મસ્ત છે. તો ભાઈ હું તમને જણાવી દઉં કે અહીંયા જે જનરલ વસ્તુ તમને મળશે, મતલબ ટોટલી ફરસાણને લગતી ટોટલી વસ્તુ, જેમાં બુંદી, ગાંઠિયા, ભજીયા, પછી ચિપ્સ, વેફર, પછી તમને ઠંડાને લગતી બધી વસ્તુ, એમાં ગોલા આવી જાય, આઈસ્ક્રીમ આવી જાય, કુલ્ફી આવી જાય, બધી વસ્તુ મળી જશે ભાઈ. તો અહીંયા આવજો, તમને હું સરનામું કહી દઉં ગાઈસ. તો અહીંયા જો તમારે આવવું હોય ને તો હું તમને એડ્રેસ આપી દઉં છું અહીંયાનું. આ જે આપણે વેરાવળ રસ્તો છે માંગરોળની અંદર, ત્યાં છે જેતખમ ચોકડી. ત્યાં જેતખમ ચોકડીની આ સાઈડ જ અરે પટેલ ગોલા, પટેલ ફરસાણ આવેલું છે. તમારે ગોલાની વેરાયટી પણ મળી જશે. આખી જે પણ ફ્રૂટ્સ છે બરોબર, ફ્રૂટ્સની લારી પણ હવે તો નખાવાની છે. અને અહીંયા તમને આખું ફરસાણ, જે પણ ફરસાણમાં આવતું હોય ને બધી વસ્તુ તમને ટોટલી અહીં મળી જશે. માંગરોળનો પ્રખ્યાત હલવો પણ મળી જશે ભાઈ, લીલા નારિયેળનો. તો મેં ભજીયા ટેસ્ટ કર્યા છે, ગાંઠિયા ને બધું અહીંયા સવારે મળતું હોય. તમે અહીંયા ખાલી આવીને ટેસ્ટ કરજો. ટાઈમિંગ હું તમને અહીંયા જણાવી દઉં ને તો સવારના 7 થી રાતના 10 વાગ્યા સુધીમાં તમે અહીંયા ગમે ત્યારે આવી શકો છો. તો મળી જાઓ ઝડપથી આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જો આ વિડીયો તમને, આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ બ્લોગને લાઈક કરી દો, મળે એટલો શેર કરી દો, અને આપણી ચેનલ તેજસ ગોહેલને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય. મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં. હું તમને જણાવી દઉં ભાઈ ગાઈસ, આગળનો બ્લોગ ગિરનાર ચડવાનો આવવાનો છે, તો બન્યા રહેજો બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગમાં ગિરનાર ચડશું આપણે.